બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર દ્વારા આયોજિત 17મા આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટમાં ગતરોજ સાંજે સંસ્કૃતિ અને રમતનો અનોખો સંગમ જોવા મળ્યો। દેશના 32 રાજ્યોના 2000થી વધુ ખેલાડીઓએ ભાગ લેતા આ કાર્યક્રમમાં 88 વર્ષીય વૃદ્ધાએ લાકડી અને તલવારબાજીના કરતબે સૌનું મન મોહી લીધું હતું। અક્ષય કુમાર સુરતમાં શાનદાર પ્રેઝન્ટેશન સાથે રૂબરૂ। જેકી શ્રોફ, ડિમ્પલ કાપડિયા પણ હાજર રહ્યા હતા। પુણેની રહેવાસી શાંતાબા તેમના પૌત્ર સાથે આ કાર્યક્રમ માટે સુરત આવ્યા હતા અને માર્શલ આર્ટ્સના તેમના 15 મિનિટના પ્રદર્શને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા। માત્ર 9 વર્ષની ઉંમરથી આ કળા સાથે જોડાયેલી શાંતાબાએ તેમની શારીરિક ચુસ્તતા અને ઉત્સાહથી સૌને અચંબો પમાડ્યો। તેમનું પ્રદર્શન પૂરું થતાં જ અક્ષય કુમાર સ્ટેજ પર દોડી આવ્યા અને તેમને ભેટી પડ્યા। શાંતાબાના અદ્ભુત પ્રદર્શનથી ન માત્ર પ્રેક્ષકો પણ જેકી શ્રોફ સહિતના બોલિવૂડ કલાકારો પણ પ્રભાવિત થયા। જેકી શ્રોફે ગુજરાતી ભાષામાં પ્રેક્ષકોને સંબોધિત કરીને હાસ્ય રસનો છાંટો પણ પૂરો કર્યો। તેમણે કહ્યું, પછી મળીએ આરામથી આવું ઢોકળા ખાવા। આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ સાથે સુરત પોલીસના અધિકારીઓને પણ સાર્વજનિક સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા। વિદેશી કુડો ખેલાડીઓની હાજરીએ આ કાર્યક્રમને વાસ્તવિક આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડ્યો।